નમો આયરિયાણમ. ઓમ નમો વજ્જાયાણમ. નમો લોએ સબ્બસાહૂણમ. એસો પંચણમુક્કારો. સબ્બ પાવપણાસણો. મંગલાણમ ચ સબ્બેસિમ. પડમં હવૈ મંગલમ. ચત્તારી મંગલમ અરિહંતા મંગલમ. સિદ્ધા મંગલમ સાહુ મંગલમ. કેવલી પન્નતો ધમ્મો મંગલમ. ચત્તારી લોગુત્તમા અરિહંતા લોગુત્તમા. સિદ્ધા લોગુત્તમા સાહુ લોગુત્તમા. કેવલી પન્નતો ધમ્મો લોગુત્તમો. ચત્તારી શરણં પવજ્જામિ. અરિહંતે શરણં પવજ્જામિ. સિદ્ધે શરણં પવજ્જામિ. સાહુ શરણં પવજ્જામિ. કેવલી પન્નતં ધમ્મં શરણં પવજ્જામિ. નિવ્વાણમગ્ગે વરજાણ કપ્પં પાણાસિયાશેષ ગુવાઈ દપ્પમ. માયાં જીણાણં શરણં ભુવાણં નમામિ નિત્યં ત્રિજગપહાણં. 12 નૌકા. ગઈકાલે ગુરુવંદનના 32 દોષો એના માટેની વાત કરેલી. એમાં એક દોષ રહી ગયેલો, જે મિત્ર દોષ. મિત્ર દોષ એટલે આચાર્ય મારા મિત્ર છે, અથવા તો હું એમને વંદન કરીશ તો મારી મિત્રતા થશે એમ સમજીને વંદન કરે તો એને મિત્ર દોષ કહેવાય છે. આ રીતે 32 દોષ વિનાનું જે ગુરુવંદન કરે એ નિર્વાણને પ્રાપ્ત કરે અથવા તો વૈમાનિક દેવમાં તેનો વાસ થાય છે. હજુ 5 દ્વાર બાકી છે, પણ એમાં 3 દ્વાર તો બહુ જ સહેલા છે. વંદન સૂત્રના અક્ષરો 226 છે. ઈચ્છામી ખમાસમણો ત્યાંથી લઈને છેક સુધીનું આખું સૂત્ર, એના અક્ષરો 226. એના પદ 58 છે, 58. એમાં ગઈકાલે આપણે જે પહેલાં 6 સ્થાનની વાત કરેલી એ 6 સ્થાનના 29 પદો છે અને બીજા પણ 29 પદો. દાખલા તરીકે પહેલું સ્થાન એના 5 પદ, ઈચ્છામી ખમાસમણો વંદ્યુમ જાવણિત જાય નિસિહિયાય. બીજું સ્થાન એના 3 પદ,
એક અણુજાણ હ, બીજું મે અને ત્રીજું મ્યુગહમ. આ મે પણ જુદું પદ છે, એટલે મેને જુદું બોલવાનું. અણુજાણ હ, મે, મ્યુગહમ પણ ભેગું ન કરાય. ત્યાર પછીના 12 પદ છે. નિસિહી, અહો, કાયમ, કાય સંભાષમ, ખમણિજો, ભે, ત્યાં પણ ભે અલગ, કિલામો, ખમણિજો, ભે એ પણ જુદું, કિલામો, અપ્પકિલંતાણમ, બહુ શુભેણ, ભે, દિવસો, વૈકંતો. આ 12 પદો છે. ત્યાર પછી 2 પદ, જત્તા, ભે. ત્યાર પછી 3 પદ, જવણી, જમ, ચ, ભે. અને પછી 4 પદ, ખામેમી, ખમાસમણો, દેવસ્યમ, વૈકમમ. આ રીતે બધા મળીને 6 સુધીના 29 પદ, અને આવશ્યયાએથી આખું પૂરું બોલીએ ત્યાં સુધીના પણ 29 પદ. એમ આપણે એમ કહેવું હોય તો કહેવાય કે 57 સ્થાનોની અંદર અલ્પ વિરામ અને છેલ્લે ફૂલ સ્ટોપ, પૂર્ણ વિરામ. બસ એ રીતે આ સૂત્ર આપણે બોલવાનું હોય. અને એમાં 25 જોડાક્ષરો છે. ગુરુ અક્ષર એટલે જોડાક્ષર, તેવા 25 છે. જેમ કે ઈચ્છામી, આ એક. એમ જાવણી જાયે, બીજો. પછી મ્યુગહમ, ત્રીજો. આવી રીતે ગણવાનું. નિસિહી, અહો, કાયમ, કાય સંભાષમ, ખમણિજો, ત્યાં પણ જોડાક્ષર આવે. અપ્પકિલંતાણમ, દિવસો, વૈકંતો, જત્તા, જવણિજમ, દેવસ્યમ, વૈકમમ, દેવસ્યમ, વૈકમમ, આવશ્યયાએ, પરિક્રમામી, તિત્તિ, સન્ન, યરાએ, એમાં 2. તિત્તિ, સન્ન, યરાએ, મિચ્છાએ, મણદુક્કડાએ, વય દુક્કડાએ, કાય દુક્કડાએ, કોહાએ, માણાએ, માયાએ, લોભાએમાં એક પણ નથી. સબ્બ કાલિયાએ, સબ્બ મિચ્છો વયારાએ, 2. સબ્બ ને મિચ્છો. સબ્બ ધમ્મા ઇક્ક મણાએ, 3. ધમ્મા ઇક્ક અને આગળ સબ્બ. એ રીતે જો મેં અయ్యాરો કહો તસ્સ, પરિક્રમામી, અપ્પાણમ. આ રીતે 25 ગુરુ અક્ષર છે. એટલે જ્યાં ગુરુ અક્ષર હોય ત્યાં ગુરુ અક્ષર બોલવાનો, લઘુ અક્ષર હોય ત્યાં લઘુ અક્ષર બોલવાનો, રસ્વ હોય ત્યાં ટૂંકો બોલવાનો, દીર્ઘ હોય ત્યાં લંબાવીને બોલવાનો. એ રીતે આ સૂત્ર આપણા બરાબર બોલાવા જોઈએ. એટલે આ રીતે આ 3 થયા. 58 પદ, 25 ગુરુ અક્ષર અને અક્ષરો 226. હવે માત્ર 2 દ્વાર બાકી. એક ગુરુની 33 આસાતના અને 2 વિધિ, સવાર અને સાંજના પ્રતિક્રમણની સંક્ષિપ્ત વિધિ એ ગુરુવંદન ભાષ્યમાં બતાવી છે. અરિહંત પરમાત્માની આસાધના કરનાર પણ અનંત સંસારી થાય, તેમ ગુરુ ભગવંતની પણ આસાધના કરનાર એ પણ પોતાના સંસારને ઘણો વધારે છે. ગોશાળાના દૃષ્ટાંતથી આપણે જાણીએ છીએ કે પરમાત્માની જે આસાધના કરી પછી પાછળથી સમ્યક દર્શન ગુણ પામવાના કારણે 12મા દેવલોકમાં ગયો, પરંતુ જે આસાધના કરી એના પરિણામે 7 નરકમાં 2 વખત ગયા પછી એ કર્મથી એ આત્મા મુક્ત થશે. એટલે અરિહંતની આસાધના જેમ ન કરાય એમ ગુરુ પણ આપણા વિશેષ ઉપકારી છે. આપણે ત્યાં એમ કહેવામાં આવ્યું કે દેવ કે ગુરુ એનો અવર્ણવાદ બોલવાથી ગાઢ એવું મિથ્યાત્વ મોહનિયા નામનું કર્મ બંધાય છે. અને એ કર્મ એવું ચિકાસવાળું, જો રસપૂર્વક નિંદાના પાપો થઈ ગયા હોય તો એવું ચિકાસવાળું બંધાય કે 70 કરોડ સાગરોપમ સુધી પરમાત્માનું શાસન ન મળે. આ પ્રકારનું ચિકાસવાળું કર્મ બંધાઈ શકે. એટલા માટે કદાપી દેવ અને ગુરુ, ગુરુ એટલે અહીં સદગુરુની વાત છે, દરેક જગ્યાએ એ જ સમજવાનું છે. તો એવા ગુરુ ભગવંતની બિલકુલ આસાધના ન થાય એની આપણે કાળજી રાખવાની છે. તો જેમ જીન મંદિરની 84 આસાધના કહેવાય અને જગન્યથી 10 આસાધના કહેવાય. એ 10 આસાધનાની વાત આપણે ગયા વર્ષે ચૈત્યવંદન ભાષ્યમાં કરેલી. ગુરુવંદન ભાષ્યની અંદર ગુરુની 33 આસાધના બતાવી છે. અને 33 આસાધનામાં પહેલી જે 9 આસાધના છે એ તો તમને સહેલાઈથી યાદ રહી જાય. પુરવો, પખ્ખા, સન્ને, ગંતા, ચિઠ્ઠણ, નિસિયાણા. બસ આની અંદર 9 આસાધના આવી ગઈ.
પુરવો એટલે આગળ, ગુરુ મહારાજની આગળ ચાલવું. ગુરુ મહારાજની આગળ ન ચલાય. કદાચ ક્યાંક રસ્તો બતાવવાની જરૂર હોય અને એના માટે આગળ ચાલતા હોઈએ, એ અપવાદરૂપ છે. પણ સામાન્ય રીતે આપણે ગુરુની પાછળ રહેવું જોઈએ. પણ જેમ ગુરુની આગળ ન ચલાય એમ ગુરુની સાથે પણ ન ચલાય, અને ગુરુની પાછળ પણ એકદમ નજીકમાં ન ચલાય. કારણ કે ગુરુની પાછળ એકદમ નજીકમાં ચાલીએ તો આપણી રજ એમને ઉડે. એટલે મિનિમમ જે આપણો 3.5 હાથ 13 હાથ આ જે અવગ્રહ છે એટલો રાખીને જ ગુરુ મહારાજની પાછળ રહેવું જોઈએ. એટલે વરઘોડા આદિની પ્રસંગની અંદર પણ ગુરુ મહારાજનો પ્રવેશ મહોત્સવ હોય તો તેવા પ્રસંગોમાં પણ ગુરુથી આગળ નહીં, ગુરુની સાથે નહીં, અને ગુરુની પાછળ નજીકમાં પણ નહીં. કારણસર ગુરુની સાથે ચાલી શકાય. જેમ આગળ તમારે રસ્તો બતાવવા માટે જવાનું, એમ ગુરુ મહારાજ જ બોલાવે. એમને કોઈ કાર્ય હોય અને તે સંબંધી રસ્તામાં કંઈ વાત કરવી હોય, અથવા ઘણી વખત સ્વાધ્યાયની પ્રવૃત્તિ પણ રસ્તામાં ચાલતી હોય. એક દૃષ્ટિએ એમ કહેવામાં આવ્યું કે ભાઈ જ્યારે પણ વિહાર આદિની પ્રવૃત્તિ હોય ત્યારે ઈર્યા સમિતિનું જ પાલન કરવું એ જ મુખ્ય છે. જેમ આપણે શત્રુંજય, ગિરનાર, સમેત શિખરની યાત્રા કરવા જઈએ તો આપણા માટે પણ વિધાન આ જ છે કે જ્યારે પણ યાત્રા માટે જઈએ ત્યારે ઈર્યા સમિતિના પાલનપૂર્વક જ જવું. અને એક સમયમાં બે ઉપયોગ ન હોય, એટલે બે કામ એક સાથે ન થાય. એટલે જીવરક્ષાના પરિણામ પણ રાખવા, નીચે જોઈને પણ ચાલવું ને સ્વાધ્યાય પણ કરવો, એ બંને ન થાય. તો ત્યાં કેટલીક વખતે એવું બનતું હોય છે કે કદાચ અહીં ઉપયોગ નથી રહેતો. ચાલવાની બાબતની અંદર જે સહજ રીતે ઉપયોગ રહેવો જોઈએ ઈર્યા સમિતિનો, આપણે ત્યાં કૈલાસ સાગર સુરી મહારાજ થઈ ગયા કે એનો ઉપયોગ સતત રહ્યા કરતો હતો, અને ઉપયોગના કારણે એમનું આમ ડોક પણ વળી ગયેલી હતી. એ રીતે હતું. પણ બધાનો આવો ઉપયોગ રહેતો હોતો નથી. તો તેવા સમયે મન બીજે ક્યાંય આડાઅવડા વિચારમાં ન જાય, એટલે ઘણી વખત ગુરુ મહારાજ મોબાઈલ શિબિર પણ કરતા હોય. ચાલતા ચાલતા એ રીતે સ્વાધ્યાય વગેરે પણ કરાવતા હોય. એટલે મુખ્ય આજ્ઞા ઈર્યા સમિતિનું પાલન કરવું તે છે. પણ એ પોતાનાથી ન જ થઈ શકે એવું હોય, અથવા બીજા વિચારોમાં કે એમાં જો આવી જવાતું હોય, તો તેવા સમયે આવી રીતે સ્વાધ્યાયની પ્રવૃત્તિ ચાલુ રાખે તો એ શુભ પ્રવૃત્તિ છે. એટલે પહેલો દોષ તો લાગે જ, ભગવાનની આજ્ઞા એનું પાલન ન કર્યું એનો દોષ લાગે. પણ બીજી તરફ સારી પ્રવૃત્તિની અંદર જોડાયેલા છે એટલે એ દૃષ્ટિએ અમુક કર્મ નિર્જરા પણ થાય. કારણ કે સ્વાધ્યાય અભ્યંતર તપ છે, એટલે તપ દ્વારા કર્મ નિર્જરા એ રીતે પણ થાય. એટલે આવી રીતે કારણસર સાથે ચાલતા હોય તો એ અહીં કને અપવાદરૂપ ગણાય. એમ પાછળ પણ બહુ નજીકમાં નહીં. જેમ ચાલવાની બાબત એમ ઊભા રહેવાની બાબતમાં પણ એવી જ રીતે, અને બેસવાની બાબતમાં પણ એવી જ રીતે. એટલે ત્રણેય બાબત જોવાની. ગુરુથી આગળ જેમ ચાલવાનું નહીં, એમ બેસવાનું પણ નહીં, અને ઊભા પણ નહીં રહેવાનું. એમ સાથે ચાલવાનું નહીં, બેસવાનું નહીં, ઊભા પણ નહીં રહેવાનું. પાછળ એકદમ નજીકમાં ચાલવાનું પણ નહીં, ઊભા પણ નહીં રહેવાનું, ને બેસવાનું પણ નહીં. એટલે આ 9 આસાતના એકદમ છેલ્લી. બરાબર સમજાઈ ગઈ? બરાબર. પુરવો પખ્ખા સન્ને ગંતા ચિઠ્ઠણ નિશિયણા યમણે આચમણે. એટલે આચમનનો અર્થ એ કે ગુરુ મહારાજ સ્ઠંડીલ જઈને આવ્યા હોય અને પછી હાથ પગની શુદ્ધિ ગુરુની પહેલાં પોતે કરી લે તો આસાતના કહેવાય. એ શુદ્ધિ પણ પહેલાં ગુરુ મહારાજ કરે ત્યાર પછી જ કરી શકાય, એના પહેલાં ન કરી શકાય. એટલે આચમન કહેવાય, પૂર્વ આચમન. એટલે ગુરુની આગળ હાથ પગ વગેરેની શુદ્ધિ કરવી તે થાય. પુબ્બા લવણે આલોય પુરવો પખ્ખા સન્ને ગંતા ચિઠ્ઠણ નિશિયાણા યમણે આલોયણ. એટલે આલોચના, પૂર્વ આલોચના પણ ન કરાય. બહારથી આવ્યા પછી ગુરુ મહારાજ ઈર્યા વૈયા કરે ત્યાર પછી જ શિષ્ય ઈર્યા વૈયા કરે. ગુરુ મહારાજની પહેલાં ઈર્યા વૈયા ન કરાય. એટલે આલોચના પણ પહેલાં ગુરુને કરવાની અને પછી શિષ્ય કરે, અથવા સાથે કરે તો પણ વાંધો નથી, પણ ગુરુની પહેલાં એ રીતે આલોચના ન થાય. પછી અપ્રતિશ્રવણ એટલે શિષ્ય રાત્રે સૂતો હોય, આમ જાગતો હોય, પણ ગુરુ મહારાજ કંઈ પૂછે તો જવાબ જ ના આપે, તો એને અપ્રતિશ્રવણ કહેવાય. જાણે કે સાંભળ્યું જ નથી.
સાંભળ્યું હોય ખરું, ખરેખર નિદ્રાધીન હોય અને જવાબ ના આપે એમાં દોષ નથી, પણ સાંભળવા છતાંય એ જવાબ ના આપે તો એ દોષ કહેવાય, એટલે એ આશાત ના કહેવાય. એટલે આલો એના પડીસુણને પુબ્બા લવણે એટલે પૂર્વાલાપન. પૂર્વાલાપન એટલે કોઈ ગૃહસ્થ, કોઈ શ્રાવક ગુરુ મહારાજને વંદન કરવા માટે આવે, તેવા સમયે ગુરુની પાસે જાય એના પહેલાં જ પોતે બોલાવી લે તો પણ દોષ લાગે. પહેલાં ગુરુની પાસે જ જવાનું હોય અને ગુરુ પછી જ એ દીક્ષા પર્યાયના ક્રમે બીજા મહાત્માઓ પાસે જાય, પણ એના બદલે વચ્ચેથી જ પોતે બોલાવી લે અને વાત કરવા લાગે તો એને પણ આશાત ના કહેવાય. એટલે આપણા માટે પણ આ એ રીતે લાગુ પડે કે ધારો કે કોઈ અહીંથી તમે સામગ્રી લઈને ગુરુ મહારાજને ઓરાવવા ગયા હો તો ડાયરેક્ટ શિષ્યોને ના ઓરાવાય, પહેલાં ડાયરેક્ટ ગુરુ મહારાજ પાસે જ જવાય. કદાચ ભૂલથી પણ કોઈ શિષ્ય આપણી પાસે મંગાવ્યું હોય તો પણ ડાયરેક્ટ શિષ્યને આપણે આપવાનું નથી. આપણે એમને ભૂલ કરી, એમને એકચ્યુઅલી કાંઈ પણ મંગાવવું હોય તો ગુરુને જણાવવું જોઈએ, મને આનો ખપ છે, મળે તો વધારે સારું. અને ગુરુ મહારાજ શ્રાવકને જણાવે અને શ્રાવક આપે ગુરુ મહારાજને, અને પછી ગુરુ મહારાજ જેને જે રીતે મંગાવ્યું હોય કે જેની જે જરૂરિયાત હોય તે પ્રમાણે આપે. એટલે આપણાથી પણ આવ્યા પ્રકારની ભૂલ ના થાય, ડાયરેક્ટ ગુરુ મહારાજ પાસે જવાનું. જે પણ સામગ્રી હોય પછી ગુરુ મહારાજ આપણને કોઈની પાસે મોકલે, ભાઈ આ મહાત્મા પાસે જાઓ, એ તમને ગાઈડ કરશે કે એમને શું જોઈએ છે, તો પછી દોષ નથી. પણ ગુરુથી છુપાવીને જો શિષ્યો પાસે જઈને આપણે કંઈ પણ આપીએ તો એ રીતે પણ દોષ કહેવાય. એટલે પુબ્બા લવણે પૂર્વાલાપન, એમ પૂર્વાલોચન, બહારથી આવ્યા પછી પેલું ઠંડીલ ભૂમિથી આવ્યા પછી આ બહારથી આવ્યા પહેલાં પહેલી આલોચના અને પછીથી એ રીતે કરે તો પણ દોષ. એટલે અપડી સુણે તહા પુબ્બા લવણે આલોએ, આલોય એટલે પૂર્વે આલોચના આ રીતે કરે. તહ ઉવદંસા એટલે ઉપદર્શન, ઓલી આલોચનાની બાબતમાં ગોચરીની આલોચના. ગોચરી લઈને આવે પછી સીધું ગુરુ પાસે આલોચના કરવી જોઈએ. ગુરુને પાસે આવીને ગોચરીને આલોવે એના બદલે બીજા કોઈની પાસે ગોચરી આલોવી લે અને પછી ગુરુ પાસે જાય તો ના ચાલે. એમ ઉપદર્શન, ગોચરી લાવ્યા પછી પહેલાં ડાયરેક્ટ ગુરુ મહારાજને જ બતાવવાની હોય અને પછી જ બીજાને બતાવે, એના પહેલાં બીજાને બતાવી દે અને પછી ગુરુ મહારાજને બતાવે તો પણ દોષ લાગે. એમ નિમંત્રણ, ગોચરી વાપરવા માટે પહેલું નિમંત્રણ ગુરુ મહારાજને અપાય. બોલાવવા છેલ્લે જવાનું પણ નિમંત્રણ પહેલું આપવાનું. બોલાવવા છેલ્લે એટલા માટે જવાનું કે ગુરુ મહારાજનો સમય બગડે નહીં. બધા જ મહાત્માઓ અહીં માંડલીમાં ગોઠવાઈ જાય પછી ગુરુ મહારાજને બોલાવવા જાય, પણ એના પૂર્વે ગુરુ મહારાજને નિમંત્રણ કરીને આવે, સાહેબ ગોચરી માટે આપ પધારો, અને પછી આખી માંડલી ગોઠવાઈ જાય ત્યાર પછી ગુરુ મહારાજને બોલાવવા જાય. અને ગુરુ મહારાજ પણ અમુક વખતે પ્રેમસુરી મહારાજ જ્યારે પણ ગોચરી વાપરવાનો પ્રસંગ આવે, બધા મહાત્માઓ સાથે વાપરવા માટે બેઠેલા હોય તેવા સમયે બરાબર એક પ્રશ્ન પૂછી લે, અને એ પ્રશ્ન પૂછવાનો એમનો આશય એક જ હોય કે કોઈ પણ મહાત્માનું ગોચરી વાપરવામાં મન લાગે નહીં. ગોચરી ભલે એક તરફ વાપરતા હોય પણ બીજી તરફ એ જે એમને ક્વેશ્ચન કર્યો એના સોલ્યુશનમાં એનું મન રોકાયેલું રહે. એટલે ગોચરીમાં ક્યાંય આસક્તિ ઊભી ન થાય, આહારમાં આસક્તિ ઊભી ન થાય. આહારમાં આસક્તિ ઊભી થાય તો ઉપવાસનું પ્રાયશ્ચિત આવે, કે આહારને વખોળે તો આયંબિલનું પ્રાયશ્ચિત આવે. એટલા માટે આવું પરિસ્થિતિનું નિર્માણ ન થાય એટલા માટે એ એક ક્વેશ્ચન ગમે તેવો ડિફિકલ્ટ ક્વેશ્ચન પૂછે કે બધા ત્યાં સુધી વિચારે અને જવાબ આપે. એટલે આ રીતે તહ ઉવદંશ નિમંત્રણ, ગુરુ મહારાજને નિમંત્રણ આપ્યા પછી ખદ્દદાન અને ખદ્દાદન બે શબ્દ છે. એક ખદ્દદાન, ખદ્દદાનનો અર્થ એ દાન એટલે આપવું, અને ખદ્દ એનો અર્થ એ કે કોઈ મિષ્ટ પદાર્થો, સ્નિગ્ધ પદાર્થો. કોઈના ઘરે ગોચરી ઓરવા ગયા હોય અને ગોચરીની અંદર સારી વસ્તુ આવી ગઈ. હવે મહાત્માઓ 50 ઠાણા હોય તો જે પણ વસ્તુ આવી હોય લિમિટેડ આવી હોય ત્યાંથી, તો તેવા સમયે એ ગુરુ મહારાજને પોતે આપવી જોઈએ કે ભાઈ આ ઘરેથી એટલે શ્રાવકના ત્યાંથી ગોચરીની અંદર આ વસ્તુ આવી છે, અને ભાઈ ગુરુ મહારાજને યોગ્ય લાગે
તે રીતે ગુરુ મહારાજ બાળ વૃદ્ધ જ્ઞાન તપસ્વી જ્યાં પણ જે રીતે યોગ્ય લાગે તે રીતે ગુરુ મહારાજ આપે, પણ એના બદલે પોતે જ લાવીને પોતાના જે પણ ઓલા હોય એને જઈને આપી દે અને ગુરુ મહારાજને વાત પણ ન કરે તો એને ખદ્દદાન કહેવાય. ખદ્દદાન એટલે પોતે પોતાની જાતે વેચી લીધું. અને ખદ્દાદન, આદન એટલે લેવું. ગોચરી આવ્યા પછી પોતાને મનગમતી હોય પહેલાં લઈ લે અને પછી ગુરુને બતાવવા જાય તો એને ખદ્દાદન કહેવાય. એટલે એ પણ આશાત ના કહેવાય. તહ ઉવદંશ નિમંત્રણ ખદ્દાજયણે તહ અપરિશ્રવણે. આ અપ્રતિશ્રવણ બીજી આવી. પહેલાં પણ અપ્રતિશ્રવણ હતી, એ રાત્રિના સમયની હતી અને આ દિવસના સમયની છે. સામાન્ય રીતે ગુરુ મહારાજે દિવસની અંદર સંથારો કરવાનો હોય નહીં, પ્રમાદ કરવાનો હોય નહીં, પરંતુ સવારના વહેલા 3 વાગ્યાથી ઉઠીને સાધનાની અંદર લાગ્યા હોય અને થોડુંક શરીર શ્રમિત થયું હોય અને એમ લાગે કે 10-15 મિનિટ આરામ કરવાથી પછી આગળની આરાધના સારી થશે અને એ રીતે જ્યારે પણ આરામ કરતા હોય અને ત્યારે ગુરુ મહારાજ કંઈ પૂછે તો પણ જાણે સાંભળ્યું નથી એ રીતે કહીને જવાબ ના આપે. પેલી રાત્રિ સંબંધી છે, આ દિવસ સંબંધી છે. એટલે ખદ્દાયણે તહા અપરિશ્રવણે ખદ્દતીય તથ્ય ગયે. ખદ્દતીય એટલે કર્કશ ભાષણ. પોતે ગુરુ મહારાજ કંઈ પણ કહે તો વિનયપૂર્વક જવાબ આપવાના બદલે ગમે તે રીતે જવાબ આપી દે તો એને ખદ્દ ભાષણ કહેવાય. ભાઈ તથ્ય ગયે તત્રગત ભાષણ. ગુરુ મહારાજ કંઈ પણ વાત કરે એટલે આસન ઉપર બેઠો બેઠો જ જવાબ આપી દે, એમ ન અપાય. ગુરુ મહારાજ કંઈ પણ કહે તો ઊભા થઈને ગુરુ મહારાજના આસન પાસે આવી મથૈણ વંદામી કહી અને ગુરુ મહારાજને જવાબ આપે, પણ આસન ઉપર બેઠા બેઠા જવાબ ન અપાય. એટલે તથ્ય ગયે. કેમ? ગુરુ મહારાજ કંઈ પૂછે કેમ, શું છે, એમ કરીને એવા પ્રશ્નો પૂછે તો પણ આશાત ના. તુમ, ગુરુ મહારાજને આપ, પૂજ્ય, વડીલ એ રીતે વાત કરવી જોઈએ. એના બદલે ટૂંકારાથી વાત કરે. તું. તજ્જાય એટલે તજ્જાત, તે જ જાતના શબ્દો ગુરુને પાછા આપે. ગુરુ મહારાજ એમ કે તું માંદા સાધુને વ્યાવજ કેમ કરતો નથી, આળસુ થઈ ગયો છે. તમે જ આળસુ થઈ ગયા છો, તમે કેમ વ્યાવજ કરતા નથી. તજ્જાત એટલે જે ગુરુએ કહ્યું હોય એ જ શબ્દો શિષ્ય ગુરુને પાછા આપે, એ તજ્જાત ભાષણ કહેવાય. નો સુમણે એટલે ગુરુ મહારાજ બહુ સરસ રીતે કોઈ પદાર્થને સમજાવતા હોય અને તેવા સમયે એના મનમાં ઈર્ષ્યાનો ભાવ ચાલતો હોય તો નો સુમન નામની આસાધના કહેવાય. ત્યાં કને નો સુમન, મન એટલે મન, સુમન એટલે સારું મન, નો એટલે નહીં. જેનું મન સારું નથી, ગુરુ મહારાજ ઉત્તમ રીતે પદાર્થ સમજાવી રહ્યા છે તેવા સમયે એના તરફ બહુમાન ભાવ ઊભો થવો જોઈએ અને ગુરુ મહારાજ પાસે જઈને એની અનુમોદના કરવી જોઈએ. એના બદલે મનની અંદર ઈર્ષ્યાના પરિણામ ચાલે, આ તો મારા કરતાંય વધારે સારી રીતે બોલે છે અને એ રીતે ઈર્ષ્યાના પરિણામ ચાલે તો એને નો સુમન નામની આસાધના કહેવાય. તહ એ નો સુમણે. ખદ્દતીય તથ્ય ગયે કિમ તુમ તજ્જાય નો સુમણે. નો સરસી. ગુરુ મહારાજ પ્રવચન આપતા હોય અને એની અંદર કોઈક વાત વચ્ચે રહી જાય, તમને આ બરાબર યાદ નથી, આ પદાર્થ આવી રીતે છે, એમ બધાની વચ્ચે ગુરુ મહારાજને આ રીતે કહે તો એ આસાધના કહેવાય. કહમ છિત્તા, કથાનો છેદ કરે. કથાનો છેદ કરે એટલે ગુરુ મહારાજ પ્રવચન આપતા હોય, સારી રીતે સમજાવતા હોય અને વચ્ચે વચ્ચે બીજી વાત લાવી દે તો એ કથાનો છેદ કહેવાય. પરિષદ ભેદ. પરિષદ ભેદ એટલે પરસદા અહીં કને બરાબર સાંભળવામાં લીન થઈ હોય અને એવા ટાઈમે આવે ને કે તમારે ક્યાં સુધી વ્યાખ્યાન લંબાવવાનું છે, ટાઈમ થઈ ગયો, જલ્દી પૂરું કરો. આ પરિષદ ભેદ કહેવાય. પરસદા એટલે આવા પ્રકારની આસાધનાઓ. નો સરસી કહમ ચિત્તા પરિસંબિતતા અનુઠ્ઠિયાઈ કહે. સભા હજુ ઊભી ન થઈ હોય તો એવા સમયે પોતે પોતાની હોશિયારી બતાવવા માટે ગુરુ મહારાજે જે પદાર્થ સમજાવ્યો હોય એને વધારે સારી રીતે સમજાવવાનો પ્રયત્ન કરે, જાણે કે હું ગુરુથી વધારે હોશિયાર છું. અંદરનો ભાવ એવો હોય કે જાણે ગુરુ કરતાં હું વધારે જાણું છું. લોકોની અંદર એવી છાપ પાડવા માટે એ આવી રીતે જે સભા બેઠેલી છે એની જોડે આવા પ્રકારની વાત કરે. અનુઠ્ઠિયાઈ કહે.
સંથાર પાય ઘટ્ટણ, સંથારાને પગ લાગે, કારણ કે ગુરુના ઉપકરણને પગ ન લગાડાય. આપણા નાભીથી નીચેના અવયવો બધા જ અશુભ ગણાય, નાભીથી ઉપરના અવયવો શુભ ગણાય. એટલે વ્યવહારમાં પણ કોઈને પણ નાભીથી નીચેના અવયવો અડે એ યોગ્ય ન કહેવાય, સામેની વ્યક્તિને પણ ગમે નહીં. એટલે આ તો ગુરુના જે પણ ઉપકરણો હોય એ ઉપકરણને ક્યાંય પગ નહીં લાગવો જોઈએ. એટલે સંથારાને પગ લાગે અથવા એ સંથારા ઉપર જઈને ઊભો રહી જાય, એ પણ આ સાધના. અને ઉચ્ચાસણે અને સમાસણે, ગુરુથી ઊંચા આસને બેસે કે ગુરુથી સમાન આસને બેસે. સુરતની અંદર ભુવન ભાનુસુરી કલાપૂર્ણસુરી મહારાજ ભેગા થઈ ગયેલા. હવે કલાપૂર્ણસુરી મહારાજથી પણ વડીલ આચાર્ય ભગવંતો હતા, એટલે એક પાઠ પર એ 3 આચાર્ય ભગવંતો ગોઠવાઈ ગયા. હવે કલાપૂર્ણસુરી માટે બીજી પાઠ મંગાવી, તો એ બીજી પાઠ મંગાવીને મૂકી. શ્રાવકોએ કહ્યું, સાહેબ બિરાજમાન થાવ. તો કે ના, આ પાઠ ઉપર મારાથી ન બેસાય. આ ભુવન ભાનુસુરી મહારાજથી એક આંગળ ઊંચી પાઠ છે, એટલે એ તો અવિનય કહેવાય. નીચે ઓલી ટૂંકી પાઠ લાવો, નીચેની પાઠ લાવો. અને એ રીતે પછી એ બેઠેલા. એટલે કહેવાનો આશય એ કે આટલો ઉપયોગ બધાએ રાખવો જોઈએ. આપણે તે તો માત્ર ગુરુ માટે નહીં, માતા પિતા માટે પણ કહ્યું કે માતા પિતા પણ આપણે એક સોફા ઉપર સાથે ન બેસાય, કે આપણે ઉપર બેસીએ ને માતા પિતા નીચે બેસે તોય ન ચાલે. એટલે આ વાત આપણા માતા પિતા વડીલો એ બધાને લાગુ પડે. તો આ 33 આસાધનાઓ છે. આ 33 આસાધનામાંથી એક પણ આસાધના આપણાથી ન થઈ જાય એની કાળજી રાખવાની. પૂજ્ય ચંદ્રશેખર વિજયજી મહારાજ સાહેબ જ્યારે પણ કોઈ જિનાલયમાંથી બહાર નીકળતો હોય અને ભગવાનને પૂંઠ દઈને નીકળે, ભાઈ એને દીક્ષાનું મુહૂર્ત પણ નહોતા આપતા. તું હજુ દીક્ષા માટે યોગ્ય નથી, ભગવાનની આવી આસાધના કરે એને કેવી રીતે હું દીક્ષા આપું. એટલે આટલી બધી કાળજી પહેલાંના સમયની અંદર ગુરુ ભગવંતો લેતા હતા. તો આ 33 આસાધના એનો છોડવાની. અને છેલ્લું દ્વાર 2 પ્રતિક્રમણ, સવારનું પ્રતિક્રમણ અને સાંજનું પ્રતિક્રમણ. અહીં સંક્ષિપ્ત વિધિ બતાવી છે. કોઈની પાસે સમય નથી અથવા તો મુસાફરી યાદીની અંદર છે, ત્યાં સમય વગેરેની અનુકૂળતા નથી, આખું પ્રતિક્રમણ 48 મિનિટનું એ કરી શકે તેમ નથી, તો તેવા સમયે એ સંક્ષિપ્ત પ્રતિક્રમણ પણ કરી શકે. તો સંક્ષિપ્ત પ્રતિક્રમણમાં સૌથી પહેલાં સવારના પ્રતિક્રમણમાં ઈર્યા વૈયા, એ બધી જ જગ્યાએ ઈર્યા વૈયાથી શરૂઆત કરવાની હોય. પણ અહીં ઈર્યા વૈયા ખરા, પણ ઈર્યા વૈયામાં આપણે એ સમજી લેવાનું કે જો આપણી પાસે ભગવાન ન હોય તો સ્થાપનાચાર્યજી સ્થાપવા જોઈએ અને પછી ઈર્યા વૈયા કરવા જોઈએ. ભગવાન હોય તો ડાયરેક્ટ ઈર્યા વૈયા, પણ ભગવાન નથી તો સ્થાપનાચાર્યજી સ્થાપી અને પછી ઈર્યા વૈયા કરવાના. જ્યાં જ્યાં ઈર્યા વૈયા કહીએ ત્યાં લોગસ્સ સુધીનું સમજવાનું. ઈર્યા વૈયા એટલે ઈર્યા વૈયા તસ્સ ઉત્તરી અન્નથ, અને એક લોગસ્સ ચંદેસુ નિમ્મલ યરા, ત્યાં સુધીનો કાયો સર્ગ અને પ્રગટ લોગસ. એટલે ઈર્યા વૈયા જ્યાં બોલાય ત્યાં આવી રીતે સમજવાનું. ત્યાર પછી કુસુમીણ દુસુમીણનો કાયો સર્ગ, કારણ કે રાત્રે સ્વપ્ન, ખરાબ સ્વપ્ન, આમાં પણ આપણે જનરલ શું કરીએ છીએ, સવારના પ્રતિક્રમણમાં મોટા ભાગે આપણે એવું કહીએ છીએ ભાઈ 4 લોગસ સાગરવર ગંભીરા સુધી. એવું નથી. સાગરવર ગંભીરા સુધી એને કાયોસર્ગ કરવાનો છે કે જેને કામ સંબંધી સ્વપ્ન આવ્યું હોય એના માટે સાગરવર ગંભીરા. પણ જેને આવું સ્વપ્ન નથી આવ્યું એના માટે ચંદેસુ નિમ્મલ યરા, ત્યાં સુધીનો જ કાયોસર્ગ છે. એટલે કુસુમીણ દુસુમીણ ઉડ્ડાવણી રાહ્ય પાય ચિત્ત, એટલે કુસ્વપ્ન એનો દૂર કરીને રાત્રિ સંબંધી દોષો લાગ્યા હોય એનું પ્રાયશ્ચિત્ત કરી અને મારા આત્માને વિશુદ્ધ કરવા માટે હું આ કાયોસર્ગ કરું છું. એટલે અન્નથ સૂત્ર બોરી 4 લોગસ, અને એનો આ રીતે કોઈને સાગરવર ગંભીરા સુધી તો કોઈને ચંદેસુ નિમ્મલયરા ત્યાં સુધીનો કાયોસર્ગ કરી પારી અને લોગસ. જ્યાં કાયોસર્ગ પૂરો થાય એટલે પારીને અહીં કને પણ લોગસ બોલવાનો. એટલે ઈર્યા કુસુમીણું સગ્ગો. ત્યાર પછી કહ્યું ચી વંદન, ચૈત્ય વંદન. એ જે ચૈત્ય વંદન કરવાનું આવે એ જગચિંતામણીનું ચૈત્ય વંદન. કારણ કે સવારના પ્રતિક્રમણમાં આપણે જગચિંતામણીનું ચૈત્ય વંદન કરીએ છીએ અને એમાં સકલ કુશલવલ્લી બોલવાનું હોતું નથી. ડાયરેક્ટ ઈચ્છા કારણ સંધિસા ભગવાન ચૈત્ય વંદન કરું ઈચ્છમ જગચિંતામણી. કારણ કે સકલ કુશલવલ્લીનો જે ભાવ છે
એ બધો જ ભાવ જગચિંતામણીની પહેલી ગાથામાં આવી જાય છે. એટલે એ બોલવાની જરૂર નથી. અને સીધું આખું જય વીરાય સુધીનું ચૈત્યવંદન સમજી લેવાનું. એટલે ઈરિયા ચી વંદના આ ચૈત્યવંદન જય વીરાય સુધીનું થઈ જાય પછી પુત્તી એટલે મુહપત્તીનું પડી લેહણ. ત્યાર પછી મુહપત્તીનું પડી લેહણ કરવાનું. ઈરિયા ચી વંદન પુત્તી વંદનમ ચરીમ વંદના લોયમ. વંદન એટલે બે વંદન કરવાના, બે વાંદણા દેવાના. પછી ચરીમાં એટલે પચ્ચખાણ લેવાનું. દિવસ ચરીમનું પચ્ચખાણ કે કોઈને જેને પાણહાર ના મિચ્છામી દુક્કડમ. અહીં તો સવારનું પ્રતિક્રમણ છે. એટલે સવારના પ્રતિક્રમણની અંદર જે સવારનું જે પણ પચ્ચખાણ છે એ લેવાનું. એવી રીતે પચ્ચખાણ પછી આવશે, સંવર જે આવશે ને એની અંદર આવશે. એટલે ઈરિયા ચી વંદન પુત્તી વંદનમ ઈરિયા ચી ના ઈરિયા કુસુમીણું સગ્ગો ચી વંદન પુત્તી વંદના લોયમ. એટલે મુપત્તી પછી વાંદણા પછી આલોચના એટલે ઈચ્છા કારણ સંધિસા ભગવાન રાયમ આલોમ ઈચ્છમ એમ કહીને એ સૂત્ર બોલવાનું. એટલે આલોચના. આપણે જે પહેલી ગાથા બોલતા હતા ને એ સાંજના પ્રતિક્રમણની બોલતા હતા. બંને એક જ છે. એટલે ઈરિયા કુસુમીણું સગ્ગો ચી વંદન પુત્તી વંદના લોયમ વંદન ખામણ વંદન સંવર વંદન ખામણ ચૌછોભ વંદન ખામણ વંદન સંવર ચૌછો બધું સજ્જાવો. એટલે બે વાંદણા પછી અભુઠ્ઠીઓ પછી પાછા વાંદણા એટલે વંદન ખામણ વંદન સંવર એટલે પચ્ચખાણ. કારણ કે સવારના પ્રતિક્રમણમાં પચ્ચખાણ આપણે છેલ્લે લઈએ છીએ. એટલે એ રીતે પચ્ચખાણ પછી 4 થોભ વંદન ભગવાનમ આચાર્યમ ઉપાધ્યાયમ સર્વસાધુઆમ અને 2 સજ્જાયના આદેશ. સજ્જાય સંધિસા હું સજ્જાય કરું અને એમ કહીને ભરેસરની સજ્જાય એ રીતે બોલી લો તો પણ ચાલે. અથવા તમે ત્યાં સુધી સ્વાધ્યાય જ્યાં સુધીની અનુકૂળતા હોય ત્યાં સુધીનો કરો. આ રીતનું સવારનું પ્રતિક્રમણ, સવારની વિધિ. અને સાંજની વિધિમાં ઈરિયા ચી વંદન પુત્તી ઈરિયા વૈયા પછી ચૈત્યવંદન ત્યાં સકલ કુશળવલ્લી ખરું એ ચૈત્યવંદન. પછી મુપત્તીનું પડી લેવાનું. ઈરિયા ચી વંદન પુત્તી વંદનમ ચરીમાં વાંદણા પછી પચ્ચખાણ પછી પાછા વાંદણા પછી આલોચના ઈચ્છા કારણ સંધિસણ દેવસ્યમ આલોમ ઈચ્છમ આલોમી જોમે દેવસ્યો પછી વાંદણા પછી ખામણ એટલે અભુઠ્ઠીઓ પછી 4 થોભ વંદન વંદન ખામણ ચૌછોભ દીવ સુસગ્ગો દેવસ્ય પાયચિત્ત એનો કાયોસર્ગ 4 લોગસનો અને પછી 2 સજ્જાયના આદેશ માગીને સજ્જાય. આ રીતનું સાંજનું સંક્ષિપ્ત પ્રતિક્રમણ. આ રીતે 22 દ્વાર ગુરુવંદન ભાષ્યના મૂળ 22 દ્વાર અને એના પેટા ભેદ 492 આ ગુરુવંદન ભાષ્ય થયું.